કૃષ્ણ રામ રામ બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ સુપ્રભાત વેરી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું બહુ જાજા દિવસ પછી આપણા વ્લોગમાં હમણાં કેટલા દિવસથી વ્લોગ નથી થયો ખબર છે મને નથી ખબર છે હમણાં લગભગ 10 દિવસ થઈ જાય આપણે વ્લોગ નથી ઉતાર્યો એને આજ પાછો વ્લોગ ચાલુ કર્યો છે આજ થોડીક નવરાઈ મળી ગઈ છે એમાં એવું છે ભાઈ હમણાંથી એને આપણે બસ આને ઉતાવળ એટલે ભાઈ ગજબની હમણાંથી આપણે ઘાણો ચાલુ થઈ ગયો છે એટલે વ્લોગ ઉતારવાનો ટાઈમ એકચ્યુઅલીમાં નથી મળતો તો આજ પાછી એને હરમત કરી એને વ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારમાં આપણી બધુડી અને પૂનમબેન અને આપણી બધુડી બેને રોટલી ખવડાવી છે અને ખાવી છે પણ એની માટે નથી જલસા કર તું જલસા કર અને બાકી બધા મસ્ત મજાના ઠંડીના બેઠા છે ઠંડી બોલે તો ટાઈટ અને આપણે તૈયાર થઈ ગયા આવી ઘાણે જવા માટે એકચ્યુઅલીમાં ઘાણો ચલાવવાનો છે અને આટલી આ રોટલી અને આ દૂધની બવણી આ જશે ઘાણે એમાંથી આ 3 રોટલી સકલા માટે અને એની માટે બધા માટે હાલ અત્યારે ભાગવી આપણી ગાડી પડી છે બહાર કાલે સાંજની બહાર ગેમ જતા ને હવે તો અહીં મૂકી દીધી હતી ચાલો અત્યારે દૂધની બવણી અહીંયા રોટલી અહીંયા સાવીના તાપતા નથી સાવીનો મેળો કરેલો છે આ ખરી ગયું છે એને ઠેકાણે ચડાવી દીધી અને ગાડી તો લાગે છે ને નવી કાલ સર્વિસ કરાવી છે ફૂલ ઓઇલ બદલાવડાવ્યું ક્લચ પ્લેટું થોડીક વહી ગઈ હતી એ કમ્પ્લીટ કરાવ્યું એવું બધું હવે ગંધારી તો આપણે કરી નાખ્યું પહેલાં એને સાવી જુગાડ કરશું ક્યાં પડી છે એ નથી ખબર એટલે રાજભાઈ જો હિંચકા ખાય છે સાવી મળી ગયેલી છે તો હવે છે ને આપણા ડબ્બા મૂકવા જવા માટેનો જે સામાન છે ને ફ્રી એ બધું અહીંયા પીડ્યો છે તો એ બધું એ કામમાં ઠેલવી દઈ પાછો આપણે ડબ્બાનો ઓર્ડર હોય ને જાજા બધાનો તો એ મૂકવા જતા હોય ને ત્યારે પોથવાને એવું બધું પાથરતા હોય એટલે ઓલી મેટી હોય ને ન બગડે તો એ બધું પાછું વાયેલા ઠાઠિયામાં મૂકી અને નવી ગાડીને ગંધારી કરી નાખીએ આજ તો આપણું કામ છે જે આપણા પૂંઠા પીડ્યા રહ્યા છે એ લઈ લેવી અને આજ છે ને હું તમને બતાવીશ શુદ્ધ સિંગતેલ કેવી રીતે બનેવી જોકે આપણે ઘાણો તો ચાલુ થઈ ગયો છે 10-15 દિવસથી જેદુના આપણા વ્લોગ બંધ થયા ને તેદુનો ઘાણો ચાલુ છે પણ આજ તમને બતાવીશ પૂરી પ્રોસેસ
સ્પેશિયલ કિસ્મના વાઘા ધારણ કરી અને ફૂલ બાકાજી બોલાવી અને આપણે કાણા વિભાગ અને આપણો ફિલ્ટર વિભાગ બે વાવી અને બધું કમ્પ્લીટ કરી વાવ્યું છે, સાફ સફાઈને એવું બધું. અને જે આજના આપણા ખેડૂ આવવાના હતા ને એ રીતે માંડવીનું ટ્રેક્ટર ભરી અને ઉગી ગયા છે. અને અત્યારે ફિલ્ટરમાં જો આપણે આવડું આ ફિલ્ટર અને આ ફિલ્ટર આ બે હાલે છે, આ સિંગલ ફિલ્ટરમાં અને આ ડબલ ફિલ્ટરમાં. ફિલ્ટર અત્યારે બે મસ્ત એમનામ ઢાંકેલા પડ્યા છે. અને આ આપણો ઘાણા વિભાગ જોઈ લો, કમ્પ્લેટ વવાઈ ગયું છે, સાફ સફાઈ થઈ ગઈ છે અને કોથળા પાછા પથરાઈ ગયા છે બે કમ્પ્લેટ જોઈ લો બધું. અને આ વર્ષે છે ને ભાઈ આપણે ફૂલ પકતાઈ છે, કેમ કે આપણે જેટલો ખોવાવ નીકળે ને એ પહેલાં અહીંયા થેપિયું મારતા હતા. એ થેપિયું મારવાના બદલે જેટલો ખોવાવ નીકળે ને એ વ્યો જાય છે ગોડાઉનમાં અને થાય છે ઢગલો. હવે દેખાય છે કાંઈ નથી દેખાતું ને, ઝૂમ કરું જો અહીંયા સુધી કર્યું દેખાય છે ને, તો ખોળ આમાં વ્યો જાય છે, થઈ ગયો છે મોટો જબરો ઢગલો. અને આજના આપણા ખેડૂત કોણ છે ખબર છે માંડવી લઈને આવ્યા એ ભાઈ તમને બતાવું. અરે ભાઈ જુઓ, હા ભાઈ માંડવી લઈને આવ્યા છે. હા ભાઈ આપણા પરમ મિત્ર નીતેશભાઈ છે. ઓલો કેમ નું આવ્યો હવે ભાઈ માંડવી તમને બતાવું. ભાઈ માંડવી દેખાડજો, હાલો ખેડૂત એ ખેડૂત આવો માંડવી દેખાડો. પ્યોર હોનું હો વાલા, હોનું હોનું મેન મુદ્દો તો ભાઈ કોરી માંડવી છે. આ વખતે કોરી માંડવી ગોતવી ને ના ભાઈ એ બહુ અઘરી છે. અને ભાઈ કોરી માંડવી લઈને આવ્યો છે તો હે ને ખોલીને દેખાય, ખોલીને દેખાય. કોથળી છોડવી છે કે ઘેરથી ઉતારે? તમે જો માંડવીનો કલર જોવો, માંડવીના દાણાનો કલર તમને બતાવી. આમ તો પાક જો પાક જો દાણા તમે જો નાખતો આમ દાણો દાણા છે ને મસ્ત મજાના. તો આવી કંઈક માંડવી છે. ટબ્બા આ માંડવી રહી ને એ 600 મણ માંડવી છે કે આટલી પીલવાની છે. અને બીજી પછી 1-2 દિવસમાં આવી જાય એ બધી પીલી નાખવાની છે. અને આ તમે જોઈ લો પ્રોસેસ તમને બતાવી દઉં. માંડવી ઓરાશે, હળદરમાં જશે, મોટા ગાણામાં, નાના ગાણામાં અને ફિલ્ટરમાં ડબ્બા ભરાઈ જાય. એ રીતની કંઈક આપણે અહીંથી પ્રોસેસ રહેવાની છે. પણ હમણાં ઘાણા ચાલુ થાય એટલે ડિટેલમાં આખી પ્રોસેસ તમને સમજાવી દઉં. ગાઈઝ આપણો તેલનો ડબ્બો છે એ 15 કિલોનો ભરાય ને કમ્પ્લીટ થઈ ગયો છે. અને ઉતારી લઈએ હેઠો. 951 ગ્રામ વજન છે, માઇનસ બતાવે છે. એનું કારણ તમને કહું, એક જ મિનિટ. એનું કારણ એ છે આ કરવાળું, એની ઉપર આ ગરણી અને ડબ્બો, આ વજન બાદ. અને હવે આની અંદર જાય 15 કિલો પૂરું શુદ્ધ સિંગ તેલ. અને આની માથે લાગી જશે ઢાંકણું. સવારમાં આપણે નીતેશભાઈ જે માંડવી લઈને આવ્યા ને એના ડબ્બા ભરાવાના ચાલુ થઈ ગયા છે. આ 4 ડબ્બા, 5મો ડબ્બો એને મારી દેવી સીલ અહીંયા મશીન હવે, એટલે પછી થઈ જાય રેડી. હાલ અને આવી રીતનું કાંઈક આને ઢાંકણું લાગી ગયું છે. અને ડબ્બો હવે અહીંયા લાગી જાય છે. નામ લખવાનું બાકી છે, એ પછી લખશું. હવે તમે પહેલાં તેલ જોવો અને તેલની ધારોડીઓ થાય એ જોવો ભાઈ. આવું કંઈક મસ્ત મજાનું 20 નંબર માંડવીનું શુદ્ધ સિંગ તેલ ડબલ ફિલ્ટર. પહેલાં આમાં પહેલાં એને જો અહીંયા તેલ આવે છે જોયું, આમાંથી તેલ ઉપડે અને આ ફિલ્ટરમાં આવે, એમાં ફિલ્ટર થાય અને પછી આપણે આ ગરણીમાં ફિલ્ટર થાય. 3 ફિલ્ટર થઈને પછી તેલ ભરાય છે. 96 કિલો અને 80 કિલોની 2 ધારણ લેવાની છે. વચ્ચે ઘડીક લાઇટ વહી ગઈ હતી. અને હવે તમને આખી પ્રોસેસ બતાવું કે શુદ્ધ સિંગ તેલ કેવી રીતે બને છે. કારણ કે મશીનરીનો થોડોક અવાજ આવશે પણ વાંધો નહીં. હાલો આપણા ખેડૂત ક્યાં ગયા? ખેડૂ અહીંયા જ છે ભાઈ. માંડવી જો માંડવી ખેડૂની 20 નંબર અને વજનદાર ટબા માંડવી છે. તો આ માંડવીનું તેલ નીકળવાનું ચાલુ છે. ને પ્રોસેસ તો તમને જૂની જાણીતી. અહીંથી માંડવી નખાણી, કન્વરમાં તેને હળદમાં ગઈ, ત્યાંથી પોચરા છૂટા પીડ્યા અને અહીંયા એના દાણા આવ્યા. આ દાણા છે એ અહીં થઈ આ કન્વરમાં થઈ અને ઓલી કોઈ મોટા ગાણામાં જાય છે. અને ત્યાં એ દાણાની ધ્યાન રાખે છે અમારે મોકળા ભાવતા. તો એને જો અહીંયા
એ દાણા જે રહ્યા એ આ કન્વરમાં આવ્યા, કન્વરમાં થઈ આમ થતા ને પીલાઈને અહીંયા તેલ નીકળી ગયું, અહીંયા ખોળ આવી ગયો અડધો કાસો, અને અડધો કાસો ખોળ છે એ આ ભૂલું રહ્યું ને એ ભૂલવામાં થઈ અને આવી જશે આપણા ઘણામાં ખોળ છે એ જો આવો કાંઈક આવે અને પછી પાછો ત્યાંથી અહીંયા ઓરમાં જાય, ઓરમાંથી ઓરાય અને આમાં જે તેલ હોય એ ખાલી ટીપા પડે એવું જ હોય, આમાં જાજુ ન હોય. એ તેલ નીકળે અને એ તેલ નીકળ્યા પછી ખોળ છે એ હાવ પતલો પાપડી બની જાય અને એ અહીંયા આવે તો તમને દેખાડું ને. આવ્યો જો આવી કન્ડિશનમાં કાંઈક હોય એ ખોળ પછી હાવ પતલો આવો, પછી એના કોથળા ભરાઈ જાય. આવી રીતના પાંચ કોથળા ભરાના છે. તો આવી રીતનું કાંઈક હોય છે. રેડી ને ભાઈ તમારું? હાલો હવે હે ને અંજીને ડબ્બો સલકાઈ જાય ને તો હેરાન થઈ જાય. હું નથી સલકાનો, હજી 11 કિલો જ છું છે એટલે વાંધો નહીં. હાલો આવી જાઓ. જો આવી જાય અમારે ખેડૂત ભાઈ. મારી ભાઈ અહીંયા હે ને આ ખેડૂ આવે ને એની હાસવેન જો એવડા એ શરબત બનાવે અને અહીંયા અમે ઊભા હોય ને આવીને ભાઈ હાસવે કેટલા જોયું વાલ હોય તો બંધ કરી ભરાવા છે ભાઈ. આમાં શું કહેવાય ખાલી શરબતી લોકો પાવા આવે હે, બાકી મોરસ પાણી લીંબુ એ બધું અમારું છે. માતાજી મહેમાનને સૂચી રાખે, હો બધા ના કરે. જો ભાઈ અમારો મામલો મેદાને છે અને શરબત આવ્યું છે. એક ડબ્બો બદલાઈ જાય ને પછી શરબત પીવામાં વાંધો નહીં. હાલો રેડી કમ્પ્લેટ. હાલો હવે શરબત પીવામાં છે ને અમને કોઈ અફસોસ જેવો ટાઈમ છે નહીં. આ થઈ ગયું, આ થઈ ગયું, એમ થયું. હાલો આ અને હવે આ અને પછી આ. સ્પીડ કેવડી શરબત પીવાની જોયું? હા હાલે આવો દે. મજા આવી ને આપણો ગાણો એવો મસ્ત મજાનો કમ્પ્લેટ હાલતો ને એની તમે વાત જ જવા છે. પણ છેલ્લે એક પ્રોબ્લેમ જો હે. પ્રોબ્લેમ એને આ વિભાગમાં કઈ નથી. પ્રોબ્લેમ જો ભાઈ આપણા વિભાગમાં પહોંચ્યું ખબર હે. છેલ્લે જતા આ ભાઈ રહ્યા ને એને રોન કાઢી હે, ફિલ્ટર જામી ગયો છે અને જામ્યું હે એવડું પ્રેશર થી ને ભાઈ એની તમે વાત જ જવા દો. જો અહીંયા હે ને આ નુકસાન થઈ ગયું હે. આપણે આ જે શું કહેવાય દાબ દેવાની જે નટ રહી ને એનો આટાનો જે ભાગ હોય ને એને આ દાબ દેવાનો હતો. તો આમાં દહાની બોલ છે, દહાની નહીં લગભગ બારાની બોલ છે. આ બારાની બોલ રહ્યો ને એને તો અહીંથી તોડી નાખ્યો છે. આ બાજુનો બોલ તૂટી ગયો છે અને આ બાજુનો બોલ રહ્યો ને એ આખો આમ બેન્ડ મારી ગયો છે. આ માથું અહીંયા છે અને બોલ આમ સીધો હોય એ આમ ત્રાહો થઈ ગયો છે. આ પ્લેટ તમે આમ થઈ ગઈ ને આટલું ઓલું નુકસાન થયું છે. તો આ બે બોલ લે ને એને વેલ્ડિંગથી બહાર કાઢવા જો છે અને ફિલ્ટર આખો સાફ કરવો જોઈએ ત્યારે ભેગું થાય. આનું માથું ચેન્જ હું તમને દેખાડું કેવું કહેશે. આ બોલ રહ્યો ને એને જો આટલો જાડો હતો ને આવો લાંબો કરી અને હાવ આમ તોડી નાખ્યો હે. તો હવે કારીગરમાં જગુબ આવી ગયા છે. છે ને અને ખોલી અને પેલા સાફ કરી નાખી પછી આગળનું કામ હાલ છે. ત્યાં સુધી તો બધું અટકી ગયું છે અને અત્યાર સુધીના ડબ્બા 28 ડબ્બા ભરાઈ ગયા છે અને વજન જો આટલો લેવાઈ ગયો છે અને એક વજન આમાં લેવાયેલો પડ્યો છે અને જે હાલે એ બાકી છે. તો આવું કંઈક છે. તો હાલો है ना फटोफटाનું પેલા સફાઈનું કામ है ये ऊपर टाइम हुआ है रात के लगभग 11:15 बजे का और आज पूरा दिन अपना मिनी ऑयल मिल चल रहा था और रात को की है ना अपनी जो मगफली है हमारे खेत की उसका आज CCI में वारा आया हुआ है. हमारे 3 खाते में आज मगफली का CCI में वारा आ गया था. तो अपने सारे खेतों में से जो मगफली हमने गोडाउन में डाली थी ना उसकी बोरियाँ भर के अभी 2 ट्रैक्टर में एक खाता जो है उसमें अभी 125 मन तो 125 मन 2 ट्रैक्टर में यानी कि 250 मन अभी मगफली हमने रेडी करके 2 ट्रैक्टर भर लिए हैं और
अभी ये है ना, देखिए ये वाला ढगला और वहाँ पे थोड़ी सी वो वाली, अभी 3 खाते बाकी है। तो इतनी मगफली अभी बाकी है। और अभी लाइट वगैरह सब कुछ जो है वो बंद हो गया है। और कल अभी जो 3 खाते बाकी है ना, शायद कल उसमें वाला आ जाएगा, तो उसका अभी कामकाज चलता है। एक यहाँ पे बत्ती है वो ले लेते हैं। तो देखिए एक ये वाला ढगला, एक वो वाला और एक ये वाला, और ये थोड़ी सी इतनी, तो इतनी मगफली है वो भी बाकी है। वो भी आगे 3 खाते जो बाकी है उसमें वारी आएंगी तो डाल देंगे। तो इतनी मगफली भी बाकी है और बाकी का जो काम है वो हो गया है। तो चलिए अभी अपनी हालत देखिए कैसी हो रखी है। तो घर पे जाके फिर नहाना भी है। और थोड़ी सी मगफली यहाँ पे है, बाकी जितनी मगफली थी वो ट्रैक्टर में भर दी है। और दोनों ट्रैक्टर अभी मिर्चा मार्केटिंग यार्ड में जाने के लिए निकलने वाले हैं, क्योंकि सुबह है ना वो मगफली है वो डालनी है। हाँ देखिए अपने दोनों ट्रैक्टर है वो यहाँ पे भर के रेडी है। और ये पिकअप जा रहा है, वो भी CCI वाला ही है, किसान भाई कोई। और वहाँ पे संदा मम्मा उग के रेडी है। एक ये वाला ट्रैक्टर और एक वो वाला ट्रैक्टर, देख के दोनों ट्रैक्टर भर के रेडी हो गए है। तो ऐसा कुछ कामकाज भी चलता है। तो चलिए दोस्तों, आज का हमारा व्लॉग है इसको यहाँ पे ख़त्म